સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જુનાગઢવાસી રાધારમણદેવના તાબાનું સરદાર ધામ નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, ધર્મદેવી ભક્તિમાતા વહાલાવાલા ઘનશ્યામની ગોદમાં બેસી 28મી સત્સંગ છાવણી એના દ્વિતીય દિવસે દ્વિતીય છત્રમાં પૂજ્ય પૂર્ણ સ્વામી આપણને હરિલીલામૃત ગ્રંથના માધ્યમથી બહુ સરસ વાતો બોટાદ શહેરમાં મહારાજે જે લીલા કરી એના દર્શન કર્યા. આમાંથી બોટાદ કેટલા ગયા? હાથ ઊંચા કરો. બોટાદ કેટલા ગયા છો? સ્વામી સરસ લીલા બતાવી. ગાડું ગાડા પર, ઢોલિયો ઢોલિયા પર, ખુરશી અને ખુરશી પર મહારાજ બિરાજ્યા. આ ત્રણેયના દર્શન બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં આજે પણ થાય છે. ગાડાના થાય છે, ઢોલિયાના થાય છે, ઢોલિયા પર રહેલી ખુરશીના પણ દર્શન થાય છે. 28મી સત્સંગ છાવણી આજે દ્વિતીય દિવસ છે. કાલે ખુરશીઓ ચાલશે નહીં. જેટલાના પગ અને જેટલાની ગોઠણ જેટલાની કેડ નહીં હાલતી એના માટે ખુરશી હાલશે, બાકી બીજા બધા માટે ખુરશીઓ ચાલશે નહીં. આપણે સવારની કથામાં પ્રથમ છત્રમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મોક્ષ પથનું અદ્ભુત રહસ્ય પીરસ્યું છે. કે મુમુક્ષ ક્યારેક એમ માને હું જપ કરી લઉં, તપ કરી લઉં, વ્રત કરી લઉં, યાત્રા કરી લઉં, મુક્ત થઈ જાઉં, હું ભગવાન સુધી પહોંચી જાઉં, મૌન ગ્રહણ કરી લઉં, અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લઉં અને મુક્ત બનીને પરમાત્મા સુધી પહોંચી જઈશ. સ્વામી કે બધા જ એના વહેમ છે, બધા જ એના વહેમ છે. પોસા એટલું તપ કરે, વ્રત કરે, યાત્રાઓ કરે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, એનું ફળ મળશે, ઉર્ધ્વગતિ થશે. પણ એવડી ઉદ્ધવગતિ નહીં થાય જે પ્રભુનો ભેટો કરાવી શકે. પ્રભુનો ભેટો કરાવી દે. ભગવાનનો ભેટો તો કોણ કરાવે? સત્સંગ કરાવે. ભગવાનનો ભેટો કોણ કરાવે? સત્સંગ. સત્સંગના માધ્યમથી સંત જ્યારે મિલન થાય, સાચા સાધુ જ્યારે મળે, જીવાત્માને જગતનો ભ્રમ મટે, ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં અનુરાગ થાય, ત્યારે મુમુક્ષ મુક્ત સ્થિતિને પામી જાય. ભક્તો, આ છાવણીનો આપણો મુખ્ય ગોલ જ જે હેતુ માટે ધરતી પર આવ્યા એ છે. કયો ગોલ છે? હું મુક્ત છું. આપણે કોણ છીએ? મુક્ત છીએ. જો ખાલી બોલવાનું નથી, સાથે સાથે હૃદયમાં વાઇબ્રેશન આવવું જોઈએ. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું બોલીએ, હૃદય વાઇબ્રેશન લેવું જોઈએ. હૃદય તો જ વાઇબ્રેશન લે. તમે મુક્ત શબ્દ બોલો ને ત્યારે ભગવાનની સાથે છોડો જોઈન્ટ કર્યો હોય, ભગવાન મને ભેટી રહ્યા છે, એ ભાવ તમારો અંદર જો ભળે તો જ હૃદય વાઇબ્રેશન લે. હૃદય વાઇબ્રેશન લે તો જ મુક્ત શબ્દ બોલો. એ શબ્દ તમને હકીકત મુક્ત બનાવી દે. હકીકત મુક્ત બનાવી દે. નિથવ સહજ ભક્તો તમે ટ્રાય કરજો. તમે સહજ જ ગાડીમાં બેઠા હશો, તમારા ઘરમાં બેઠા હશો, રસ્તે ચાલતા હોવ તો મુક્ત મુક્ત બોલશો. આપણે મુક્ત છું, મુક્ત છું. પણ બેઠા હશો, એકલા બેઠા હશો ને તમે બોલશો મુક્ત છું, એક વાર બોલશો મુક્ત છું, બીજી વાર બોલશો મુક્ત છો, ત્યાં તમારી આંખ બંધ થશે અને મુક્ત મહારાજને મળી ચૂક્યો છે એવો તમે અનુભવ કરશો. આંખ બંધ થશે ને મહારાજમાં મન લાગી જશે. આંખ ખોલવા માટે મન નહીં થાય એમ થાય ઠીક બેઠો છે, આંખ બંધ એ બરાબર છે. ન તો સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે ખુલ્લી આંખે તો આખી દુનિયામાં માળા ફેરે. આખો દિવસ લોકો ખુલ્લી આંખે ફરી ફરી કરે છે, પણ બંધ આંખે કરીને ભજન કરવું એ ઘણું કઠણ કામ છે. પણ ભક્તો, મુક્ત ભાવ કેળવશો, આંખ બંધ કરવી નહીં પડે, બંધ થઈ જાશે.
ઘનશ્યામભાઈ, આંખ બંધ થઈ જશે. આંખ ટેકો હોય તો હોતે ને થઈ જાય. એ આખો ટ્રેક જ અલગ છે. મુક્ત ભાવ કેળવતાની સાથે આંખ બંધ થશે. સુખમાં તમે ગરકાવ થઈ, સુખમાં તમે ગરકાવ થઈ જશો. જગત વિસરાશે, જગતના સુખ વિસરાશે. મહાલૌકિક સુખને અનુભવશો. તમને દુનિયામાં અધિકમાં અધિક જે કોઈ વસ્તુ પ્રિય હશે, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, XYZ પ્રિયમાં પ્રિય વસ્તુ હશે ને, જ્યારે તમે ભગવાનમાં ગૌરવ થશો ને ત્યારે એ તમારી પ્રિય વસ્તુ તમે આંખ બંધ કરતા સુખમાં જ્યારે ગરકાવ થશો ને, એના કોટીના પાશાંગમાં ન આવે એવા મહાલૌકિક સુખમાં ગરકાવ, એવા મહાલૌકિક સુખમાં ગરકાવ થઈ જશે. ફક્ત સતત અનુસંધાન રાખજો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. 200-500 ફેરી તો બોલજો જ. તમે ચાલ્યા જતા હો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. જમવા બેસો તો હું મુક્ત છું, મુક્ત છું. હાથમાં કોળિયો લો, મનમાં હું મુક્ત છું, મુક્ત છું. જાગો તો ઈ સેકન્ડે આંખ ખુલ્યા પહેલા નિદ્રા ઉડી ગઈ, આંખ નથી ખુલી તો એ પહેલા મુક્ત છું, મુક્ત છું, મારને ભેટી રહ્યા છે. એ દ્રશ્ય ખડું થાય. તમે ઊંઘમાં નહીં જાઓ, રાત્રે સુતા હશો તો જાણે એ મુક્ત મહારાજને મળી રહ્યા છે. સુખમાં તમે ડૂબી જશો. એવો આનંદ માણો, એવો આનંદ માણશો. બહુ સાચું કહું, તમે કદી વિચાર્યું પણ નહીં હોય કે એ સુખ સુધી પહોંચી શકું. એ સુખને તમે ટચ થઈ જાઓ, એ સુખને તમે ટચ થઈ જશો. તમે વિચાર્યું પણ નહીં હોય. જેમ મજૂરના દીકરાએ કોઈ વિચાર્યું પણ ન હોય કે હું મુખ્યમંત્રી બની જાય, પણ ક્યારેક બની જાય. લોકોએ નહીં વિચાર્યું, મોદી સાહેબ વિચાર્યું ને ખબર નહીં, લોકોએ નહીં વિચાર્યું કે આ ચાની કેટલી લઈને ફરનારો બાળક એક દાડો ભારત દેશના વડાપ્રધાન બનશે. કોઈ વિચાર્યું હશે? કોઈ વિચાર્યું હશે? ખરેખર એના પિતાને ચાની દુકાન હતી, મેં વાંચ્યોનો પ્રસંગ. અને મોદી સાહેબ ખરેખર ચા કેટલી લઈને ફેરવતા હતા, વેચતા હતા. કોઈને આ નોકરી નહોતા કરતા, પણ પોતાના પિતાની ચાની દુકાન હતી. કોઈ વિચાર્યું હશે? એ ભાઈ ચાલ્યો ચાલ્યો ચાલ્યો. એ વ્યક્તિની પાછળ આખી દુનિયા ગાંડી થઈ. કોઈ વિચાર્યું હશે? નહીં વિચાર્યું હોય ને, એમ તમે પણ નહીં વિચાર્યું હોય કે હું મહાલૌકિક સુખને પામી જઈશ. એ મહાલૌકિક સુખના ભોગતા થઈ જાઓ, ભોગતા થઈ જશો. બસ સતત લાગેલા રહો. મુક્ત છો, મુક્ત છો. ઓફિસમાં જાઓ, તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો, 1-2 મિનિટ 2 મિનિટ આંખ મીચી મુક્ત છો, મુક્ત છો એનો આનંદ માણીને પછી તમે તમારું કાર્ય પ્રારંભ કરશો. તમને એમ લાગશે ઓફિસે ગયો જ નહોતો, હું કશું કરતો જ નથી. તમે 15 કલાક કદાચ કામ કરતા હશો તો એમ થશે કશું કરતો નથી, હું તો અખંડ ભજન જ કરું છું એમ લાગશે. દુનિયામાં શકો આ કેટલી બધી પ્રવૃત્તિ, આ થાકતો નહીં હોય. જગત એવું વિચારશે કે કેટલી બધી પ્રવૃત્તિ કરે, પણ આપણે એવું ફીલ કરશું હું તો કાંઈ કરતો જ નથી, હું તો કશું કરતો, હું તો અખંડ ભજન. એ લેવલને પામશો. માટે ભગવાનના ભક્તો, વિદ્યાર્થી મિત્રો, આ વચનને તમે સિદ્ધાર્થ કરજો, મારી તમને ભલામણ છે. બહુ અદભુત સદગુરુ ગુણાતીતાન સ્વામીએ 17મી વાત આપણે જોઈ, તેમાં વાત બતાવી. સ્વામી કે ભગવાને કહ્યું છે, જેવો હું સત્સંગ કરીને વશ થાવ છું એવો તપે, યોગે, યજ્ઞે, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી. તે સત્સંગ શું? જે મોટા એકાંતિકને હાથ જોડવા. સ્વામી લખ્યું મોટા એકાંતિકને હાથ જોડવા. હાથ જોડવા તે શું? એની અનુવૃત્તિમાં વર્તવું. એનામાં હાથ જોડે, એની અનુવૃત્તિમાં વર્તવું, એના રાજીપામાં કાર્ય કરવું, એની પાસે સરળ થવું, દાસ બનવું. પોતાની પોસાત એટલે આવડક, હોશિયારી, બુદ્ધિ, અમીરાઈ, આ દુનિયાની ઊંચાઈ એનો જરાય પણ કેફ નહીં, એવા દાસ બનીને રહેવું. હાથ જોડવા ને તે કહે તેમ કરવું, એનું નામ સત્સંગ છે. એનું નામ સત્સંગ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? હું પૂછતા જ ભૂલી ગયો તો તમે કેમ છો? એ આ દિવાળી દિવસ તમને ખબર છે? ખબર છે?
પૂર્ણેશ્વર સ્વામી કીર્તન ગવડાવ્યું તમને ખબર છે? પૂર્ણ સ્વામી ગવડાવ્યું તેમ એકાદ કડી નહીં ગવડાવીએ, અનમોલ આપણે નહીં ગાઈ, ગાય નાખીને ભલામણ. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી, દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી, દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી, દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની. પ્રીતે પધરાવી રે, પ્રીતે પધરાવી રે કે આજ મારી દિવાળી આવી, દિવાળી આવી રે કે આજ મારે 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 દિવાળી આવી. ભક્તો, આ પ્રસંગને જો તમે ઊંડાણપૂર્વક જાશો તો હૃદય હા પાડશે કે દિવાળી અમાસને દિવસે આવે એટલે વર્ષનો મહિનાનો નબળો દિવસ હતો અને ભગવાનનો સંબંધ થયો ને તે બાપ એ વર્ષનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ સાબિત થઈ ગયો. એમ કદાચ સાંભળો, આપણું જીવન પણ કુસંગને અવલંબન કરી, નબળા સંઘને અવલંબન કરી અમાવાસ્યા જેવું થઈ ગયું છે. કેવું? અમાવાસ્યા જેવું. અમાવાસ્યા જેવું જીવન ક્યારે કહેવાય? અનેક પ્રકારના દુર્ગુણો, કુટેવોનું ઘર થઈ ગયું હોય, આપણે સાવ મવાલી થઈ ગયા હોય, અંદરથી સાવ મવાલી થઈ ગયા હોય, માયકાંગલા થઈ ગયા હોય, રાંકા થઈ ગયા હોય, અનેક દોષો એ જીવન બની ગયું હોય, એવું અમાવાસ્યા જેવું જીવન બની ગયું હશે. પણ એને ભગવાનનો સંબંધ થાય, મુક્ત ભાવથી ભજન કરે ને ભગવાનમાં લાગી જાય તો ને જીવન બાપ દિવાળી જેવું થઈ જાય, દિવાળી જેવું થઈ જાય. એ આ દિવસ છે, દિવાળીનો દિવસ છે. સ્વામી આગળ બહુ સરસ પ્રશ્ન કરે, જીવ તો બહુ બળ્યો છે. સ્વામીના શબ્દો. જય સ્વામિનારાયણ. એ બબ્બાઈ કેમ છો? હારું? કેવું પણ વિજયનો ફોન જોડતા હતા તો ઠીક. અદ્ભુત સ્વામી વાતો લખી રહ્યા. સ્વામી કે જીવ તો બહુ બળ્યો છે. આ કોના શબ્દો છે? મારાય નથી ને તમારાય નથી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે. સ્વામી એમને બોલે નહીં, ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ સાથે બોલે અને મહારાજ બોલે તો સ્વામી બોલે. મહારાજ મધ્યના 12માં બોલ્યા છે. મારે કે જીવ તો કાયાનગરનો રાજા છે. શું છે? બોલો તો. કાયાનગરનો રાજા છે. મહારાજ કે જીવની આગળ કોઈનું ન ચાલે, ઇન્દ્રિય અંતઃકરણ કોઈ, એ તો બધા પ્રજા છે. પણ રાજા માય કાંગલો થાય, પ્રજા કેવી થઈ જાય? હાંઢ થઈ જાય. શું શબ્દ મૂક્યો છે મહારાજે? હાંઢ થઈ જાય. પછી જીવનું કશું ચાલવા દે નહીં. જય સ્વામિનારાયણ. મિત જય સ્વામીભાઈ, જીવ કેવો છે? કાયનગરનો રાજા છે, રાજા. અને જીવ કાયાનગરનો રાજા છે એટલે તો એક ગામડાની અંદર હળ ચલાવતા ઓળિયા ગામની અંદર હરિદાસ ભગત જીવની મહાનતાને લગતા એની કલમ હાલી છે. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, શિદને માયાનો ખામાર. 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 એક ગામડાના ખેડૂત, હરિદાસ ભગત ગામડાના ખેડૂત ઓળિયા ગામમાં હળ ચલાવતા એ રચના કરે.
પણ મહારાજમાં તરબતર મહાપુરુષ. એવું નથી કે મહાપુરુષ આમાં જ થાય, મહાપુરુષ આમાંય થાય ને મહાપુરુષ આમાંય થાય. બેયમાં મહાપુરુષો થાય. વિદ્વાને મહાપુરુષ થઈ શકે છે, અભણે મહાપુરુષ થઈ શકે છે. બ્રાહ્મણ જ્ઞાતિમાં મહાપુરુષ થઈ શકે છે, તો ઉપેક્ષિત જ્ઞાતિ પણ મહાપુરુષ થઈ શકે છે. મહાપુરુષને છે ને વિદ્વત્તારે સંબંધ નથી, જ્ઞાતિ સાથે સંબંધ નથી, આશ્રમની સાથે સંબંધ નથી. મહાપુરુષને માત્ર ને માત્ર ભગવાનની સાથે સંબંધ છે. મહાપુરુષ ભગવાનના સંબંધે કરીને થાય છે. સાંભળો છો? જેને પણ મહાપુરુષ થયો, બધા જ મહાપુરુષ થવા માટે જન્મ્યા છે. બધા જ એક વ્યક્તિ, એમાં ભારતમાં જન્મેલો તો પ્રત્યેક વ્યક્તિ મહાપુરુષ થવા માને મુક્ત થવા માટે જ જન્મ્યો છે. ખંડેસ્મિન ભારતે વિપ્લાનું નામ પ્રાપ્તા સદુર્લભામ. મહાપુરુષ થવા, મુક્ત થવા જ જન્મ્યા છીએ આપણે. ભગવાનના ભક્તો, તમે વારે વારે એટલા માટે કહું છું કે તમને વાતની ઘેડ જીવમાં બેહે. તમે ટ્રાય તો કરો, ટ્રાય તો કરો. અમુક તો ટ્રાય જ ન કરે અને વાતો કરે કે એમ કાંઈ થવાતું હશે મુક્ત, એમને બોલવાથી શું થઈ જાય. ટ્રાય તો કરો બાપ, ટ્રાય તો કરો. કમસે કમ શિબિરમાં તો ટ્રાય કરો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. 100 વાર 200 વાર એ કરે માળા નહીં ફેરવતા. નથી કે મુક્ત છું, મુક્ત. મેં 5 માળે ફેરી, 500 થઈ ગયા. પરિણામ નહીં આવે. ફેરો તો મને વાંધો નથી, પણ પરિણામ નહીં આવે. મુક્ત તો મહારાજ ભૂલાઈ ગયા છે ને યાદ અપાવનાર છે. અહીંથી બહાર નીકળતા નીકળતા હું મુક્ત છું, મુક્ત. ચપ્પલ પહેરતા પહેરતા હું મુક્ત છું, મુક્ત છું. 5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટ, મિનિમમ 15 મિનિટ એકાદ ફેરી સ્મૃતિ થવી પડે. 2-4 ફેરી બોલાય હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ઘણામાં બેઠા છે, ઉંમર પ્રમાણે માળા કરે. બહુ સરસ મોટી વાત છે, કરવી જોઈએ. પણ માળા કરતાય પણ એક માળા પૂરી થાય, મેર આવે ત્યારે 5 ફેરી બોલો મુક્ત છું, મુક્ત છું, મુક્ત. પછી બીજી માળાનો પ્રારંભ કરો. એમ ભજન કરો. અમિત ભગત કેમ ભજન કરવાનું? 5 વારો મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. બિપિનભાઈ ઘરનો દાદર ઉતરતા ઉતરતા હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. દુકાનના થડે દાદરો ચડતા ચડતા હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એ નિખિલ ભાઈ ઢાકેચા હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. મિત્ર કેમ છો? મુક્ત થવું છે કે હાડેડ થવું છે? મુક્ત થવું છે ને તો ભજન કરજો. ખરેખર બહુ બહુ આધ્યાત્મિક વસ્તુનો સાર આ છે કે જીવ આજથી અનાદિકાળથી એ બ્રહ્મા પડ્યો છે, બ્રહ્મા પડ્યો છે. એવો એને ભ્રમ ચડી ગયો છે કે હું આવો જ છું. આવો છું માને હું તો આ વિષયના સુખે સુખી થનારો છું. આ વિષય મને માથું ન ચોકડી એવો ને ભ્રમ થઈ ગયો છે. ખરેખર જેમ સાવજ ઘાસ ખાત એનો ખોરાક જ નથી, એનો ખોરાક જ નથી, એમ જીવ વિષયાધીન બને તો એ જીવનો ખોરાક જ નથી. જેમ સાવજનો ખોરાક તો બાપ મજ્જતા હાથીને ફાડીને ખાવું એનો ખોરાક છે, એમ જીવનો ખોરાક તો ભગવાનના સ્વરૂપમાં લેલીન થઈ જવું એ જીવનો ખોરાક છે. જીવનો ખોરાક બહુ અદ્ભુત હરિદાસ ભગત લખે છે. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર શિદને માયાનો ખમાર. 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 માયા ન ગણી ગણી ભારે કેતા ન આવે પાર. માયા ન ગણી
માયા નગણી ઠગણી ભારે કહેતા ના આવે. ઈ બહુ રૂપ ધારણ કરે, એને બહુ રૂપ ધારણ કરતા આવડે માયા. હજારો રૂપે માયા. આ તમે જ્યાં પણ જુઓ ને બધું માયા જ છે. હજારો રૂપ ધારણ કરતા આવડે. 14 લોકને ચાવી રે નાખે. 14 લોકને ચાવી નાખે. મૃત્યુ લોકને ચાવી નાખે. 14 લોકને ચાવી નાખે. કોઈને ન ફાવવા દે. બોલતા નહીં. માયા કોઈને ન ફાવવા દે. માયા પછી ભગવાનની પરમ દાસી છે. શું છે? ભગવાનની પરમ દાસી. ભગવાનની દાસી તો ભગવાન જો દાસ થાય એની દાસી. ભગવાનની દાસી ને ભગવાનનો દાસ થાય એની દાસી. ભગવાનને તમે લાગી જાઓ, ભગવાનને વળગી જાઓ, એટલે માયા તમારું કશું જ બગાડી શકે નહીં. હમણાં ક્યાંક મેં ઘર સભામાં કીધું હતું, તમે ઘંટી જોઈ ઓલી જૂના જમાને દળવાની ઘંટી. જો આ ઘંટી જોઈ તમે, આ ઘંટીની નીચે ખીલો છે. એ તો આમ છે એટલે નથી દેખાતું, આમ પણ થોડું દેખાય તો ને ખીલો જો દેખાય, થોડું આગા દેખાય. 42 નહીં દેખાય, બાકી બધા દેખાય. ખીલો દેખાય. તમે અંદર અનાજ ઓરો ને તો ઘઉં હોય, બાજરો હોય, જુવાર, બધાનો લોટ કરી નાખે. ચાલે એટલે બધાનો લોટ કરી નાખે. પણ ભૂલતા નહીં, બધા લોટ થઈ જાય, પણ ખીલો છે ને, ખીલો એની આજુબાજુ જેટલા ઘઉંના દાણા, જુવારના દાણા, બાજરાના દાણા પડ્યા રે, પોસાય તેટલી ઘંટી ફરે, પણ એને ઊની આંચ આવે નહીં. એમ માયા બધાને દળી નાખે, પણ ભગવાનને ખીલાને કાંઈ ઘંટી ન કરે કે એમ ભગવાનને તો માયા કાંઈ ન કરી શકે. પણ ભગવાનને નજીક પડ્યા જે દાણા માને જીવ, એનું પણ માયા કશું જ બગાડી શકે નહીં. આપણા મનમાં એમ પાછો સંકલ્પ થાય કે આટલું બધું કરીએ તો પછી અમારે જરાક આ લોકો બધું કરવું, એનું શું થાય? તમે આનું ટેન્શન લેતા ન, બધું થઈ જાય. વધારે સરસ થશે ને વધારે વહેલું થશે. વધારે સરસ વધારે વહેલું થશે. કારણ કે પછી તમારી શક્તિ 1% શક્તિ ખોટી જાય વપરાતી હશે નહીં. બધી શક્તિ, બધી એલર્જીનો ખજાનો તમારી પાસે પડ્યો હશે. તમે જે કાર્ય કરશો એટલું સરસ પરફેક્ટ કાર્ય થશે. તમે કલ્પના નહીં કરો એવું સરસ કાર્ય થશે. માટે તમારા ધંધા બિઝનેસ ક્યાં અટકશે નહીં. નતર ગ્રહસ્થાને છે ને ધંધાની બહુ ચિંતા હોય કે આવીને આવી વાતો સાંભળી પછી ધંધો ક્યારે થાય. સ્વામી વાતો ન લખ્યું. એક દાદા રોજ કથા સાંભળવા આવતા હતા. સાથે 7-8 વર્ષનો છોકરો હતો. બીજે દિન ન લાવ્યો એટલે પછી વક્તાએ કીધું કે આજ કેમ પેલા દીકરાનો લાવ્યો? તો ક્યાંથી લાવી કે તે વાતો કેવી કરો છો કે છાતી ફાડી નાખે એવી. હું તો છોકરો ગુમાવું ને કે એમ જીવને મનમાં એમ થાય કે આવી વાતો સાંભળે તો પછી ધંધા બિઝનેસ બધું જ થશે. અને ક્યાંય તમારે ટાઈમ એક્સ્ટ્રા બગાડવાનો નથી. આ વિદ્યાર્થી ભણવા જતા હોય, બસમાં ચડતા બોલે મુક્ત છું, મુક્ત. એને શું પ્રોબ્લેમ છે? ઊભા હોય દાંડીઓ પકડીને, બીજાને એમ લાગે આ દાંડીઓ પકડીને ઊભો પડે, એ તો ભગવાનમાં તરબતર થઈ ગયો, મુક્ત છું. એમાં શું પ્રોબ્લેમ છે? જરા એક્સ્ટ્રા ટાઈમ કાઢવાનો નથી. ક્લાસમાં બેઠા ટીચર આવે ત્યાં 1 મિનિટ ભગવાનની અંદર તરબતર બન્યા, પછી ટીચર આવે ભણતા જાય, વચ્ચે ગેપ મળે ત્યારે 10 મિનિટે 15 મિનિટ મુક્ત છે, મુક્ત. એમાં શું પ્રોબ્લેમ છે? તમને કોઈનો પ્રોબ્લેમ છે? કેટલાનો પ્રોબ્લેમ? હાથ ઊંચા કરો તો પ્રોબ્લેમ કેટલાને છે કે આ બોલો મને પ્રોબ્લેમ થાય. નથી પ્રોબ્લેમ તો બોલજો. બધાને માયા ચાવી નાખે, પણ ભગવાનની પાસે કાંઈ માયા ન ઉપજે. દૈવે હૈશી ગુણમય માયા દુર્તયા મામે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે માયા મેતામ તરંત. માયા બધાને ચાવી નાખે. મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં કીધું, પણ મહારાજ કે અમારી પાસે માયાનું કાંઈ ઉપજે નહીં અને અમને વળગી રે. જો માત્ર ભગવાનના ભક્ત કહેવાના એથી માયા નહીં હટે. ભગવાનને વળગી રહે એની પાસે માયાનું કાંઈ ઉપજે નહીં. અને અમારામાં મનને જો વળગાડી રાખે તો તુચ્છમાં તુચ્છ જીવ હોય, તુચ્છમાં સામાન્ય જીવ હોય તો પણ માયાનો વાંકો વાળ ન કરી શકે. આવું કયા વચનામૃતમાં કીધું? કેટલાને ખબર છે? કોઈને ખબર છે? સાંભળો, અત્યાર સુધી આ શબ્દો આપણે વાંચ્યા છે, ચરિતાર્થ કરવાના છે. સાંભળ્યો? વાંચ્યા છે આપણે,
ચરિતાર્થ કરવાના છે. સંતો કેટલા વચનામૃત છે? આ કેટલાને ખબર છે? કેટલા વચનામૃત છે? આ બધાને ખબર છે, પણ સંતોને કહું છું, આપણે વાંચ્યા શબ્દો ચરિતાર્થ કરવાના. ચરિતાર્થ ભગવાનના સ્વરૂપમાં મનને વળગાડી રાખજો. માયાથી ડરવાની જરૂર નથી, ભગવાનમાં વધારે વળગવાની જરૂર છે. માયાથી ડરવાની જરૂર. માયા વળી કઈ વાળીનો મૂળો તો આપણું બગાડી શકે. માયા તો બગાડશે, આપણે ભગવાનથી દૂર જશું. દુનિયાના કયા અંધકારની તેવડ છે, જે ફોક્સ બળતો હોય 500 વોલ્ટ. કારણ કે આપણો વિષય ને આપણો કથાનો વિષય ભાઈ. તો કઈ તાકાત છે અંધકારની ત્યાં ફરકી શકે? એમ જેનું મન ભગવાનમાં લાગ્યું, માયાની કઈ તાકાત તેનું કઈ બગાડી શકે? પણ જીવ ભૂલી ગયો છે. હું કહું તો બ્રહ્મના સુખને, પરમાત્માના સુખને માણનારો છું. એથી કરીને માએ લોથપોથ કર્યા. હરિદાસ ભગત આગળ બહુ અદભુત. ગુરુ શરણું કર ઢાલ ધરી વાળી, જ્ઞાન રૂપી તલવાર. ગુરુ શરણું કર ઢાલ ધરી વાળી, જ્ઞાન રૂપી તલવાર. ગુરુ શરણું કર ઢાલ ધરી વાળી, જ્ઞાન રૂપી તલવાર. ગુરુ શરણું સૌરાય ઢાલ ધરી વાળી, જ્ઞાન રૂપી તલવાર. ભજન ફોજ લઈ ચાલો રે જીવડા, ભજન ફોજ લઈ ચાલો રે જીવડા. ભજન ફોજ લઈ ચાલો રે જીવડા, ભજન ફોજ લઈ ચાલો રે જીવડા. લડશું ત્યાં બહુ વાર, જીવતું બ્રહ્મ રસ ભોગવનાર, શીતને માયાનો ખામાર. 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 ભગવાનના ભક્તો અહીંયા પણ તમે કથા સાંભળો છો, કાનથી સાંભળજો, મનને ભગવાનમાં પરોવી રાખજો. મુક્ત છું એમાં ડૂબેલા રહેજો. મુક્ત ભાવથી સાથે ભજન કરતા જાજો. ક્યારેક ક્યારેક 5-10 સેકન્ડ આંખને બંધ કરી મુક્ત છું એમાં લાગેલા રહેજો. બહુ સરસ શબ્દો છે. ગુરુ શરણું કર ઢાલ ધરી. કેવા શબ્દ! ગુરુ શરણું કર ઢાલ ધરી વળી જ્ઞાન રૂપી તલવાર. ગુરુના શરણરૂપી ઢાલ અને જ્ઞાન રૂપી તલવાર. ભજન ફોજ લઈ ચાલો જીવડા. ભજન રૂપી ફોજ. આ બધી ભજન કરનારી ફોજ. આટલી બધી ફોજ ભજન કરનારી કોણ માયા છે? આપણો વાકો વાળ છે. લડશું ત્યાં બહુ વાર, અને લડશું બહુ વાર, હારશું નહીં. આગળ લખ્યું, હિંમત ધારી રણમાં પડશો, ડરશો નહીં લગા. 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 પાછા તે પગલા કદી ન ભરશો, પાછા તે પગલા કદી ન ભરશો, પાછા તે પગલા કદી ન ભરશો.
વાત આમ ગૂંથાયેલી તમને જોવા મળશે, ગૂંથાયેલી જોવા મળશે. સદગુરુ ગુણાતીતાન સ્વામી હોય તોય ભલે, સદગુરુ ગોપાળન સ્વામી હોય તોય ભલે, સદગુરુ નિષ્કાંત સ્વામી હોય તોય ભલે, એક એક મહાપુરુષની વાતો ગૂંથાયેલી તમને જોવા મળશે. હરિદાસ ભગત હોય તોય ભલે. સ્વામી કે જીવ તો બહુ બળ્યો છે, જીવ તો બહુ બળ્યો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય. સ્વામી કહે તે આવ્યું ક્યાંથી? એનો એ જ જીવ, એનો એ જ જીવ. જેવું શરીર પ્રાપ્ત થાય એવી તાકાત કવર કરી લે છે. ભક્તો બીજા અર્થમાં તમે જોવો ને તો જેવો સંગ થાય એવી જીવ તાકાત ગ્રહણ કરી લે, એવો જેવો સંગ થાય એવો રંગ લાગી જાય છે. જેમ જેવો દેહ પ્રાપ્ત થાય એવી શક્તિ આવે છે, એમ જેવો સંગ થાય એવો ને રંગ લાગ્યા છે. સ્વામી કે સાવજના દેહમાં આવે ત્યારે જીવ કેટલો બળિયો થઈ જાય છે. એનો એ જીવ જ્યારે બકરા દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે. બકરા દેહમાં કૂતરું ભાળીને ભાગતો થઈ જાય છે, અને સાવરના દેહમાં આવે ને ત્યારે એને ભાળીને મજ્જરતો હાથી ભાગે, મજ્જરતો હાથી. એનો એ જ જીવ, જીવ બદલ્યો નથી, દેહ બદલ્યો. એમ ભગવાનના ભક્તો દેહ બદલવાની પણ જરૂર નથી, માત્ર સંગ બદલવાની, માત્ર સંગ બદલવાની જરૂર છે. સંગ બદલશે અને ભાવ બદલશે, ભાવ બદલ, સંગ બદલશે, ભાવ બદલશે. આપણે માની મારથી આમ ન થાય, મારથી આમ ન થઈ, ભાવ બદલશે. હું બધું જ કરી શકું પરમાત્માના બળથી, હું સામાન્ય જીવ નથી, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત. ભાવ બદલશે તો બધું કરી શકશે. દાસ ભગતના અદ્ભુત શબ્દ છે, હિંમત ધારી રણમાં પડશો, ડરશો નહીં લગા. માને હિંમત ધારી કામ કરો, લોભાધિક. અહીંયા કાંઈ પાકિસ્તાન અમે નથી લડવાનું. જય સ્વામિનારાયણ. પાકિસ્તાન અમે લડવાનું છે આપણે અહીંયા કામ કરો, દ્રોભાધિક પાકિસ્તાની એના કરતા ભયંકર આ બધા છે, એની સામે લડવાનું છે. દાસ ભગત એમ કહે છે, હિંમત ધારી રણમાં પડશો, ડરશો નહીં લગાર. પાછા તે પગલા કદી ન ભરશો તો થાશો ભવપાર. આપણાથી એમ કઈ થતા હશે તો મારી નાખે એવા છે, એની સામે કઈ થવાતું છે તો પત્યું. પણ શું કામ ન થવાય? હું તો મુક્ત છું. તો શું પરિણામ આવશે એને પડદાસ લખ્યું. થશી કસોટી ખરી તમારી તોરી જે કીર્તા. 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 દાસ હરિનો સ્વામી રે દેશે, દાસ હરિનો સ્વામી રે દેશે, દાસ હરિનો સ્વામી રે દેશે, દાસ હરિનો સ્વામી રે દેશે. બ્રહ્મરસનો ભંડાર જીવતું, બ્રહ્મરસ ભોગવનાર શિવને માયાનો કામાર. જીવતું બ્રહ્મરસ ભોગવનાર શિવને માયાનો ગાતા જાઓ, વિચારતા જાઓ, મુક્ત છું, મુક્ત છું. ગાતા જાઓ, વિચારતા જાઓ. માયાનો કામાર. જીવતું બ્રહ્મરસ ભોગવનાર શિવને 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 માયાનો કામાર. શિવને માયાનો કામાર. શિવને માયાનો કામાર. શિવને માયાનો કામાર. ભક્તો ક્યારેક ક્યારેક જીવ બહુ બળ્યો હોય, પણ એને સંગની પણ બહુ આવશ્યકતા હોય. બિયારણ સારું હોય, સરસ બિયારણ હોય, પણ એને કોઠીમાં ને કોઠીમાં ભરી રાખો તો એમાંથી મબલખ પાક આવે નહીં.
પોસાય તેવું બિયારણ હોય, પણ એને જમીનની આવશ્યકતા છે ને પાણીની પણ જરૂરિયાત છે. એમ ગમે તેવો જીવ હોય એને સારા સંગની અતિ આવશ્યકતા છે. એની યાદ અપાવવી પડે. તું સામાન્ય નથી, તું મુક્ત છો, તું મુક્ત છે ને યાદ અપાવવી પડે તો જીવને કામ થાય એમ છે. એટલે ભક્તો આપણે કહીએ છીએ ને કે તમે વારંવાર પરસ્પર યાદ અપાવજો, યાદ કરો આપણે મુક્ત છીએ, મુક્ત છીએ. એની યાદ પણ બહુ જરૂરી છે. ક્યારેક બહુ જીવ બળ્યો હોય. મેં એકાદ ફેરી કદાચ ઘર સભામાં કીધું છે, બહુ વર્ષો પહેલાનો પ્રસંગ તમને કહું. ભુજ દેશનો પ્રસંગ. ભુજ દેશના તૃતીય મહંત મહાસમર્થ અક્ષરજીવનદાસ સ્વામી એક ફેરી ગામડે ફરતા ફરતા માનકુવા ગામ ગયેલા. આમાં ભુજ કેટલા ગયા? ઊંચા હાથ કરો. ભુજ કેટલા ગયા છો? સરસ, બધા ગયા છો. માનકુવા કેટલા ગયા? એટલા ઊંચા હાથ કરો. તો માનકુવા કેટલા ગયા? 25% માનકુવા ગયા છે. તમે ગયા નથી, પણ હું તો પ્રસંગ કહી દઉં. કહી દઉં વિપુલભાઈ, કહી દઉં. જો હું તો કહેવાનો, ખાલી તમને પૂછું ભાઈ, હું તો કહેવાનો જ હતો. સદગુરુ અક્ષરજીવનદાસ મહાસમર્થ મહાપુરુષ. સાચું તમને કહું, એકાદ મહાપુરુષ ક્યારે કંઈક ને સુખ્યા કરી દે. અક્ષરજીવનદાસ સ્વામી એવા મહાપુરુષ થયા ભુજ દેશમાં. આજ ભુજ દેશ ટોપ લેવલે જે બેઠો છે એનું યશ પરમ પૂજ્ય અક્ષનિવાસી અક્ષરજીવન સ્વામીને ફાળે જાય છે. એને ફાળે જાય. એવો આર્થિક લેવલ, આધ્યાત્મિક લેવલ, બે લેવલ, આધ્યાત્મિક લેવલ, આર્થિક લેવલ, બે લેવલ, ભુજ જે લેવલે પહોંચ્યું યશ અક્ષરજીવન સ્વામીને ફાળે જાય છે. તમારા મનમાં થશે એમ કેમ? સાંભળો, ભુજ એટલું બધું ગરીબ. સ્વામી એ ભુજના ભક્તોની ગરીબાઈ દુઃખ જોઈ ન શક્યા. કારણ કે મહાપુરુષોના દિલ તો દરિયા કરતા વિશાળ હોય. સ્વામી એના દુઃખને જોઈ ન શક્યા. અને કારણ કે એ સમયે તો આમ આકાશમાં જોઈને બેઠું રહેવાનું. આમાં ઘણા દાદા એવા બિચારે બેઠા, આકાશ જોઈને બેઠા રહેતા. ક્યારે વર્ષે ક્યાંય વાદળી થઈ, અને એમાં ક્યાંક દૂર દૂર વાદળી બંધાય ને ત્યાં આશા બંધાય, ત્યાં વાદળી થઈશ. પણ બાથરૂમ જઈને બહાર આવે ને જોઈને તો વાદળી પર હટી ગયું. અરે રે મારી ક્યાં ગઈ? એવા જીવન હતા. જૂનો જમાનો એવો હતો. કોઠારી ખોટી વાત છે કઈ? રમાતા. તમે તમારી યુવાનીમાં શેના આધારે જીવતા હતા? વાદળીના આધારે, આકાશને આધારે. એમાં કચ્છ છે ને રણ વિસ્તાર, થોડો ઘણો વરસાદ થાય ને તો ઠામકો ન થાય. જેને લઈને ખૂબ ગરીબ પોઝિશન. સ્વામીને ખૂબ દયા આવી. ભક્તો, ક્યારેક મહાપુરુષો અલૌકિક દયા તો કરે, આ લોકની પણ દયા કરતા હોય છે. સ્વામી બહુ દયા આવી. સ્વામીએ પોતાના 2-5-10 જે થોડા અમીર ભક્તો એની પાસેથી રૂપિયા ઉછીના લીધા. સાંભળજો કહાની. ઉછીના રૂપિયા લીધા. ઉછીના રૂપિયા લઈ અને એ 24ના જે ભક્તો હતા એ બધાને આફ્રિકા જહાજના માધ્યમથી આજથી 75-80-100 વર્ષ પહેલા આફ્રિકા મોકલી દીધા. આફ્રિકામાં સુખી થયા. યુગાન્ડા ઈદી અમીન થયા. લગભગ મોટા ભાગે યુગાન્ડામાં હરિભક્તો હતા. અને કોણ જાણે એને ક્યાંથી સ્વપ્ન આવ્યું ભારતના સુખને માટે. એણે ઠેરાવ પાસ કર્યો, જાહેરાત કરી, રાજા હતો ત્યાંના, 1 મહિનામાં તમારે યુગાન્ડા આફ્રિકા છોડી દેવું. જે કોઈ ભારતવાસી 1 મહિનામાં આફ્રિકા નહીં છોડે એની બધી સંપત્તિ લૂંટી લઈશ. એટલે ભયભીત બને. એને સપનું આવ્યું કે આને તમે ભગાડી મેકને તો આ બધું જ તારું લૂંટી લે. અને એ વખતે એ જાહેરાત સાંભળીને ઇંગ્લેન્ડે જાહેર સામે કર્યું કે જેને આફ્રિકા યુગાન્ડાથી અમારે ઇંગ્લેન્ડમાં આવવું હોય એ બધાને અમે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. એને મેં રહેવાની જમવાની વ્યવસ્થા પૂરી પાડશું, એને મેં નોકરી પણ પૂરી પાડશું. એટલે આફ્રિકાથી ઉલ્લી ત્યાં તો ઉલ્લડવું જ પડે કે હાલીને તો હાલે નહીં. બધા વયા ગયા ઇંગ્લેન્ડમાં. અને ભક્તો આફ્રિકામાં રહ્યા, યુગાન્ડા સિવાય એ સુખિયા થયા, ઇંગ્લેન્ડમાં એ સુખિયા થયા, કેટલા ઓસ્ટ્રેલિયા ગયા ત્યાં સુખ્યા, અબજોપતિ થયા. અને આજ આખા સંપ્રદાયમાં વધારે સમૃદ્ધ કોઈ દેશ હોય, મંદિર હોય તો
બહુ સ્વામિનારાયણ મંદિર બધા કરતા સમૃદ્ધ મંદિર. આ એની આર્થિકતાની સદ્ધરતાનું કારણ મૂળ અક્ષર જીવનદાસ સ્વામીને. એમ સ્વામી આધ્યાત્મિક પણ બહુ ઊંચાઈ વાળા સંત હતા. ભગવાનની સાથે એનું મન અખંડ લાગેલું હતું. અક્ષર જીવન સ્વામી કેટલા મહાન સંત છે. એક વચ્ચે પ્રસંગ કહી દઉં. સ્વામી વાડીએ જ્યારે જાય ને ત્યારે મંદિરની વાડી, એ બળદ ગાયો બધાની પાસે જાય. એક બળદને રોજ ગોળા આપે. એ બળદને સ્વામી સાથે અતિશય હેત બંધાઈ ગયું. સાંભળજો, સ્વામીએ લોકમાંથી વિદાય લીધી. સ્વામી રોજ વાડી આવતા. એક દાડો, 2 દાડા, 3 દાડે થયા, સ્વામી નો દેખાણા. એટલે બળદે ઘાસ ખાવાનું બંધ કરી દીધું, પાણી પીવાનું બંધ કરી દીધું. સ્વામીના વિરહમાં કેવું હેત થયું છે. ક્યારેક ક્યારેક બળદ સાધુમાં હેત કરે ને આ ગાંડો માણા ન કરે, ગાંડો માણા ન કરે. અને સાધુમાં હેત થાય શું પરિણામ આવે? 15 દાડામાં એનો દેહ પડ્યો. પણ જ્યારે બળદનો દેહ છૂટ્યો ને, બાપ શાસ્ત્રમાં વાત લખી, માણાના દેહમાં જ કલ્યાણ થાય, પણ પરમેશ્વર મહાપુરુષ લેખ ઉપર મેઘ મારી શકે, લેખ ઉપર મેઘ મારી શકે છે. એ બળદને તેડવા માટે ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરજીવન દાસ સ્વામી પધાર્યા. અનંત મુક્તોની સાથે એવા કંઈકને દર્શન થયા અને દેહને છોડી એ બળદ અક્ષરધામમાં પહોંચ્યો. આટલી મોટી ઊંચાઈ મહાપુરુષ એવા અક્ષરજીવન દાસ સ્વામી ફરતા ફરતા માનકોવા પધારેલા. મંદિરની બહાર ઓટો હતો. ઓટા પર એક 10-12 વર્ષનો બાળક બેઠેલો, પણ પેટ મોટું ગોળા જેવું થઈ ગયેલું. આંખમાં નાકમાં પાણી હાલ્યું જાય, છીપડા લાગેલા, ગંધાતું શરીર, કપડાં ફાટે તૂટેલ પહેરેલા, માખ્યું બણબણે. સ્વામી ત્યાં ઊભા રહી ગયા અને 1 મિનિટે બાળકને જોઈ રાખ્યો. અને પછી સ્વામીએ સાથે હતા એ ભક્તોને પૂછ્યું, આ કોણ છે બાળક? તો સ્વામી, એનું કોઈ નથી. એના માતા પિતાએ વિદાય લીધી છે. એનું નિકટનું કોઈ સંબંધી નથી. અહીંયા કોક બટકું રોટલો આપે તો ખાય છે અને આમ પડ્યો રહે છે. સ્વામીએ સાથે હરિભક્તોને કીધું, મંદિરમાં લઈ લો. મંદિરમાં લાવ્યા. સ્વામી કીધું, સ્નાન કરાવો. સ્નાન કરાવ્યું. ભક્તો પાસે કપડાં મંગાવી, કપડાં પહેરાવ્યા. સ્વામીને જમાડ્યો. 2-4 દાડા સ્વામી રોકાયા. સ્વામીએ ભગવાનની સરસ સરસ વાતો કરી. એ બાળકને પણ વાતો ગમી. એવું નહીં માનતા બાળકોને ન ગમે. ક્યારેક આપણે માન્યા બાળકને શું ખબર પડે? અમે વિદેશમાં જઈએ ને ત્યારે એવા છોકરાઓ મળે. એમ કે એટલામાં બાળ મહોત્સવ હતો ને ત્યારે હું બાળ મહોત્સવમાં આવ્યો હતો, ત્યારે મેં પૂજા લીધી, પછી આજ સુધી મૂકી નથી. 15 વર્ષ પહેલાં હું આવ્યો હતો બાળીઓ મહોત્સવમાં, અને ત્યારે મેં પૂજા લીધી, મૂકી નથી. એવા ઘણી જગ્યાએ અમને પ્રસંગો મળે છે. આ બાળકને સ્વામીની વાતો ગમી. 2 દાડા 3 દાડા સમય રોકાણ. પછી ભૂજ જતા સ્વામીએ પ્રશ્ન કર્યો, બેટા તારે મારી સાથે આવવું છે? પેલા બાળક હા પાડી, હા સ્વામી. અને ભૂજ આવ્યો. હારે રહેલા નાના સંતોને સંકલ્પ થવા બેટા આવાને હું હારે લીધો હશે, આને શું હારે લાવ્યા છે? સાચું તમને કહું, સંપદામાં એક સાધુ છે, અમે સુરતથી છે ને એને વિદ્યાનગર હારે લાવ્યા. ત્યારે હું ત્યારે પાર્ષદ હતો. એને હું હારે લાવ્યો ને ત્યારે મને, આપણા મંડળ નથી, બીજા મંડળમાં છે, બહુ વર્ષો પહેલાની વાત છે, 35 વર્ષ પહેલાની વાત કરું. પાર્ષદ હતો તે દુનિયા. મને 2-4 જાણે કે આને હું તને લઈ આવ્યા. પણ ભક્તો એ સાધુ થયા ને મણી જેવા સાધુ આ સંપ્રદાયમાં છે. મણી જેવા સાધુ છે. રોજના 50-100 કીર્તનો બોલે, પ્રકરણો બોલે, માર્ગમાં અખંડ ભજ, એવા સાધુ થયા. એટલે પેલા નાના સાધુને મનમાં સંકલ્પ થવા પડે કે આવાને હું લઈ આવ્યા છે. સ્વામી ગંધાતો. પણ સ્વામીએ એની થોડીક દવા કરાવી. પેટમાં દર્દ હતું, દર્દ મટ્યું. સ્વામીને પૂછ્યું, બેટા તારે ભણવું છે? પેલા બાળકે હા પાડી. સ્વામીને ભણવા બેસાડ્યો. થોડા દાડા થયા. સ્વામી પૂછ્યું, તારે પાર્ષદ થવું છે? હા સ્વામી. પાર્ષદ થઈ ગયો. ભણવામાં તેજસ્વી નીકળ્યો. ભણવામાં તેજસ્વી નીકળ્યો. સ્વામી કે તારે કાશી ભણવા જાવ? હા સ્વામી. કાશી ભણવા મોકલ્યા.
પ્રકાંડ પંડિત થઈને પાછા આવ્યા. સ્વામી ભાગવતી દીક્ષા આપેલી, નામ પાડ્યું ધર્મજીવનદાસજી, અને મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામ્યા, મહાવિદ્વાન થયા. સ્વામી આ લોકમાંથી જ્યારે વિદાય લેવાની હતી, ભુજની પરંપરામાં મહંતા સ્થપાય, અને પૂર્વે મહંત જેને હાર પહેરાવે એ મહંત બને. બધા વિચારતા હતા સ્વામી કોને હાર પહેરાવશે, સ્વામી કોને હાર પહેરાવશે. સ્વામી સભા બોલાવી. અક્ષરજનદાસ સ્વામી કહ્યું કે હવે મારાના ધામમાં જવું છે, તો મહંતાનો હાર કોને પહેરાવું. સંતો હરિભક્તો કીધું કે સ્વામી આપનું જ્યાં મન રીજે એને હાર પહેરાવો. અને સ્વામી ડોકમાંથી હાર કાઢીને થયા ઉભા. બધા વિચારી રહ્યા સ્વામી કોને હાર પહેરાવે, સ્વામી કોને હાર પહેરાવે, સ્વામી કોને હાર પહેરાવે. આગળ વધતા સ્વામી ધર્મજીવનદાસ સ્વામી લોકમાં મહંતાનો હાર પહેરાવ્યો. ભુજના ચતુર્થ મહંત બન્યા અને મહાસમર્થ મહંત થયા. મહાસમર્થ મહંત થયા. અક્ષરજીવનદાસ સ્વામી જેમ સત્સંગનો ખૂબ વિકાસ આધ્યાત્મિક કરાયો, એમ ધર્મજીવનદાસ, બે ધર્મજીવન સ્વામી મહંત બન્યા. આ પૂર્વે આ પુરાણી ધર્મજીવનદાસજી, બીજા શાસ્ત્રી ધર્મજીવનદાસજી, બે મહંત ધર્મજીવન સ્વામી થયા. પુરાણી ધર્મજીવનદાસજી બહુ આધ્યાત્મિક મહાપુરુષ થયા. હજારો આત્માને મોક્ષના પથે ચલાવ્યા. જીવ તો ક્યારેક બહુ જ બળ્યો હોય, પણ એને ખુદને ખબર ન હોય. સાથે સાથે ને સંગની પણ આવશ્યકતા છે. જીવ બળ્યો હોય, સંગ ન મળે તોય કામ ન થાય. ક્યારેક સંગ સારો મળ્યો હોય પણ જીવમાં કાંઈ ન હોય તો પણ આગળ ન વધે. માનો ઈ બાળકને, જીવ તો મહાન હશે તો જ આટલી લેવલ પહોંચે. એ બાળકને અક્ષરજીવનદાસ સ્વામી ન મળ્યા હોત તો, અક્ષરજીવનદાસ સ્વામી ન મળ્યા હોત તો ક્યાંય બિચારો ભટકી દેહને પાડી નાખત. એ તો મહાસુખિયા મહારાજની મૂર્તિને સુખે થયા સુખે, અને બદલે લોકના સુખનો કે એને બિચારાનો છેડો ન જોડ થાય. એટલે બે વસ્તુની જરૂર છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, જીવ તો બળ્યો છે, પરંતુ જીવ બળ્યો હોવા છતાં આવા સાધુના સંગની એટલી જ આવશ્યકતા છે. આવા સાધુનો સંગ થાય ત્યારે જીવ ઉજાગર થાય, એને ખબર પડે હું બદ્ધ નથી તો મુક્ત છું, મુક્ત છું. આ ધરતી પર મુક્તના પાઠો અધૂરા પૂરા કરવા માટે આવ્યો છું. સમજાય? અધૂરા પાઠો પૂરા કરવા માટે આવ્યો. જેમ કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય, એક વિષયમાં 95% લાવે, પણ એકાદમાં ક્યારેક 25 જ આવે, તો એને ઓક્ટોબરમાં ફરીવાર પરીક્ષા આપવી પડે કે ન આપવી પડે? જય સ્વામિનારાયણ. આપવી પડે ને. ત્યાં બધા 95% વાળા છે, ઓક્ટોબરનું લાસ્ટ પેપર આપવા માટે ધરતી ઉપર આવ્યા છે. આ તો મુક્ત છે, મુક્ત છે. એ ભાવના તમે પોતે નક્કી કરી નાખજો, હું મુક્ત જ છું. એમ યાદ રાખજો, જેને ખુદનો ભરોસો ન હોય એને ખુદાનો ભરોસો પણ કામ ન લાગે, કામ ન. ખુદનો ભરોસો હોવો જોઈએ, હું મુક્ત છું, તો તમે મુક્ત જ છો, તો તમે મુક્ત જ છો. કામ ક્રોધ લોભ આદિ ક્યાં ગયા ખબર નહીં પડે, ક્યાં ગયા ખબર નહીં પડે. નિર્દોષ બની જાશો. નહીં કામ, નહીં ક્રોધ, નહીં લોભ, નહીં સ્વાદ, નહીં સ્નેહ, નહીં આસક્તિ. પ્રભુ માખન લાગેલા રહેશો. સ્વામી અદ્ભુત પ્રસંગ લખ્યો. સ્વામી કે જીવ તો બહુ બળ્યો છે. સાવરના દેહમાં આવે ત્યારે કેવો બળ્યો, એનો જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે. પણ જીવ નથી બકરો, નથી સાવજ. જીવ તો બાપ મહા મુક્ત સ્થિતિને પામી શકે એટલી ઊંચાઈ ધરાવે છે. એ વાતને ભૂલતા નહીં. બેઠેલા બધાને કહું છું, વિદ્યાર્થીઓને ખાસ કહું છું, તમે બધા બહુ જ મહાન આત્મા છો. એવું માનતા નહીં કે આ દોષમાંથી બહાર ન નીકળી શકું, કામાદિક શત્રુ થકી ઉપર ન થઈ શકું, એવું માનતા નહીં, એવું વિચારતા પણ નહીં. હું મુક્ત છું, મારી અંદર આ દોષ છે જ નહીં, મારો વહેમ છે. અને તમે મુક્ત છું, મુક્ત છું 200-500 ફેરી બોલી મહારાજ મને ભેટી રહ્યા છે ભાવના કેળવશો તો તમે પોતે ફીલ કરી શકશો કે જે સંકલ્પ થયું પર નહોતો થઈ શકતો, એ સંકલ્પ હવે મારી પાસે પણ આવી શકતા નથી, એ તમે સ્વયં અનુભવી શકશો. માટે ભજન કરશો.
બહુ અદ્ભુત અદ્ભુત વાતો સ્વામી લખે છે. સ્વામી એક બહુ દિવ્ય બીજી વાત લખે છે, વાત વાંચી દઉં એક. સ્વામી કે કરોડો રૂપિયા ખર્ચતા પણ આ સાધુ મળે નહીં. આ વાત એમ જ છે ભક્તો. કરોડો રૂપિયા દો તો આવો એક સાધુ નો, આવો એક સાધુ નો, કરોડો રૂપિયા દો તો એક સાધુ. આ તો જીવને મનુષ્ય ભાવ ટળતો નથી એટલે ભટકાય છે જેમ ત્યાં. બહુ સાચું. આ એક એક સ્થિતિ પામવાના, એક એક સ્થિતિ પામવાના, જોત જોતામાં સ્થિતિ બંધાવવાની, જોત જોતા. અને મુક્ત ભાવથી ભજન કરશો ને તો આ સ્થિતિ પામશે ને આ સ્થિતિ પામશે, આ સ્થિતિ પામશે. મુક્ત ભાવથી ભજન. હું તમને વારંવાર રિક્વેસ્ટ કરું છું કે તમે આ વાતને એક્સેપ્ટ કરી અને કમસે કમ ટ્રાય કરો, 2-4 દાડા ટ્રાય કરો, કમસે કમ શિબિરમાં તમે ટ્રાય કરો. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ટ્રાય કરો. મનમાં એ વાત તમે ભૂલી જાઓ કે મારી અંદર તો આવો કામ શત્રુ છે, આવો લોભ શત્રુ છે, મારી અંદર તો આમ છે, આમ છે. એ ભૂલી જાઓ. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. શિબિરમાં છો એટલી વાર, એટલા દિવસ તમે એવું ભજન કરો મુક્ત ભાવથી. મહારાજ મને ભેટી રહ્યા છે. શિબિરમાં તમે અનુભૂતિ કરી શકશો કે મારી ભ્રાંતિ હતી, હું એવો છું જ નહીં, એવું તમે શિબિરમાં જ અનુભવી શકશો. 15 દાડા, મહિના, 2 મહિના અહીંયા જ અનુભવી શકશો. અને એ લગાવ જો તમે લાગેલો ચાલુ રાખશો ને. તમારામાં એક પ્રશ્ન આવ્યો હતો કે અહીંયા આવીશું ત્યાં થશે, ઘેરે ગયા પછી શું થશે? સાચું તમને કહું, તમે આ 7 દાડા જો એમાં લાગી જશો ને તો પછી તમે એને છોડવા મથશો પણ એ તમને છૂટવું પડવા દેશે નહીં. મુક્ત ભાવ તમે ભૂલવા જશો, ભૂલાશે નહીં. 7 દાડા બરાબર મહેનત કરો. આમાં સ્થિતિઓ બંધાશે, આમાં સ્થિતિ બંધાય. મારાના સમકાલીન સમયમાં પણ આમાં સ્થિતિઓ હતી ને આમાં સ્થિતિઓ હતી. એથી કરીને તો સદગુરુ ગુણાતીત સ્વામી એક વાત લખી. સ્વામી કે અમે કેટલાયના દર્શન આપવા જઈએ છીએ ને કેટલાયના દર્શન કરવા જઈએ છીએ. સ્વામીના શબ્દો છે. સ્વામી સંતો ગામડે જતા ને ત્યારે કહેતા કે તમે માંગરોળ બાદ જાઓ ને તો ગોરધન શેઠના દર્શન કરતા આવજો. શું કહેતા? જય સ્વામિનારાયણ. શું કહેતા? માંગરોળ બાજુ જાઓ તો ગોરધન શેઠના દર્શન કરતા આવજો. સંતો કઈ બાજુ જવાના? અગતરાય બાજુ. તો તમે ભીમ બાપાના અને પ્રદ બાપાના દર્શન કરતા આવજો. સંતો કઈ બાજુ જવાના? ઉપલેટા બાજુ. તો તમે ઉપલેટા જાઓ તો લાલાભાઈના દર્શન કરતા આવશો. કઈ બાજુ? વંથળી બાજુ. તો તમે કલ્યાણ બાપાના દર્શન કરતા આવશો. સંતો કઈ બાજુ? થાણા ગાલોલ બાજુ જવાના. તમે માવા ભગતના દર્શન કરતા આવશો. ભક્તો આપણને જ્યારે વાંચે ત્યારે આમ ક્યારેક માહિક ભાવ હોય તેમ થાય કે તો સ્વામી કીધું, પણ ખાલી કીધું નથી, વાસ્તવિકતા છે. એક ફેરી બહુ સરસ પ્રસંગ તમને કહું. માવા ભગત જુનાગઢ આવેલા. 1 મહિનો સુધી સ્વામીનો સમાગમ કરીને પાછા થાણા ગાલોલ જતા હતા. ત્યારે સ્વામીએ માવા ભગતને કીધું, માવા ભગત તમે પાછા જાઓ છો ને તો રસ્તામાં જેટલી નદી આવે, જેટલા તળાવ આવે, બધામાં સ્નાન કરતા કરતા જાજો. માવા ભગતે કીધું વાંધો નહીં, હું જઈશ સ્નાન કરતો કરતો. ત્યારે બીજા 2-4 સંતોને સંકલ્પ થયા. એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી એકાદ નદી કે એકાદ તળાવમાં સ્નાન કરતા જજો, નામ દીધું બરાબર. તમે એમ કીધું જેટલા તળાવ આવે ને જેટલી નદીઓ આડી આવે એ બધામાં સ્નાન કરતા જજો. તો સ્વામી એમ કેમ કીધું? ત્યારે ગુણાતીતાન સ્વામી શું બોલ્યા ખબર? સ્વામી કે એટલે મેં કીધું માવા ભગત જે તળાવમાં કે જે નદીમાં સ્નાન કરે, નદી અને તળાવ તીર્થરૂપ થઈ જાય, તીર્થરૂપ થઈ જાય. માવા ભગત જેમાં સ્નાન કરે, સ્વામીના શબ્દો, માવા ભગત જેમાં સ્નાન કરે એ તળાવ એ નદીમાં પાપી આત્મા સ્નાન કરે તો મુક્ત સ્થિતિને પામી જાય. આ સ્થિતિ ગ્રસ્થ આશ્રમમાં પણ હોઈ શકે છે. એવું નહીં માનતા કે માવા ભગતની જ હતી. આપણે ધારીએ તો આપણી પણ એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. શરત એટલી મુક્ત ભાવથી ભજન કરો. બસ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. બેડો પાર થઈ જશે. સ્વામીના શબ્દો. સ્વામી કે કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં.
ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં. કરોડો રૂપિયા ખર્ચા પછી વાતો મળે ને કરોડો રૂપિયા આપ્યા પછી પણ મનુષ્ય દેહ મળે નહીં. ને આપણને પણ આપણે પણ કરોડો જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે? સ્વામી કે કરોડો રૂપિયા દેતા આવા સાધુ ન મળે. સાધુ મળે શું કામ જન્મ ધરવો પડે? કરોડો રૂપિયા દીધા પછી પણ આવી વાતો ન મળે. સ્વામી કે આવી વાતો મળે બ્રહ્મરૂપપણાની, તો શું કામ જન્મ ધારણ કરવો પડે? કરોડો રૂપિયા દીધા પછી પણ મનુષ્ય દેહ ન મળે. સ્વામી કે મનુષ્ય દેહ પૂર્વે મળ્યો હોય ને આવો જોગ મળ્યો હોય તો શું કામ જન્મ ધારણ કરવો પડે? આજ પેલા આવો જોગ ક્યારે મળ્યો નથી, અને કદાચ મળ્યો હોય તો જીવને વાત મનાણી નથી. હજી કહું છો, હું બહુ વારે વારે એટલા માટે કહું છું, મને પોતાને એમ લાગે છે કે હજી જીવને હા નહીં પડે. તમે વિચારો, અબજો બ્રહ્માંડના માલિક પણ બહુ ભારવાળી જ્યારે વાત કરતા ને ત્યારે વારે વારે મહારાજ અટકી અટકીને કહેતા. મનમાં એમ થાય છે કે વાત ન કહું, મનમાં બીક લાગે, રખે કોઈને હા પડશે કે ના પડશે, રખે ને કાંઈક બીજા ત્રીજા સંકલ્પ થવા મળશે તો. એટલે અમને પણ એમ લાગે કે આ જીવને હા પડશે, આ નાના યુવાનો વિદ્યાર્થીઓને હા પડશે કે ખરેખર હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભજન કરું તો બધા દોસ્ત થકી પર થઈ જાઓ. કામાદિકનો એક ગાઢ સંકલ્પનો થાય, હા પડશે એમ ડર લાગે છે. અને જેને હા પડશે એનો બેડો પાર પણ થઈ જાય, બેડો પાર પણ થઈ જાય. હા ક્યારે પડી કહેવાય ખબર છે? હા ક્યારે પડી કહેવાય? તમે લાગી જાઓ, એમાં લાગી જાઓ ત્યારે હા પડી કહેવાય. લાગી જાઓ ત્યારે હા પડી કહેવાય. સ્વામી કે કરોડો રૂપિયા દેતાવા સંત મળે નહીં. અને ભક્તો, ભગવાનના સાચા સાધુની મહાનતા એનું વર્ણન ન થઈ શકે. એટલે એની ઊંચાઈ છે, એટલે એની ઊંચાઈ છે. એટલે સિકંદરે કહ્યું છે ને ગુરુદેવને કે ગુરુદેવ, આપ પેલા નદીમાં ઉતરો, કાંઈ ખાડો આવે ને આપ ડૂબી જાઓ તો શું થાય? તો સિકંદર તું ન ડૂબી જા. ગુરુદેવ, હું કદાચ ડૂબી જાય મરી જાઉં, આપ ધરતી પર હોવ તો બીજા લાખો સિકંદરો બીજા નિર્માણ કરી શકો, પણ ગુરુદેવ આપને કાંઈ થાય ને તો એ ખોટ ન પુરાય. એટલે સ્વામી કે કરોડો રૂપિયા દેતા એવા સાધુ ન મળે. સંતનો શું મહિમા સ્વયં ભગવાન નારાયણે કીધો, એને મુક્તાન સ્વયં પોતાની કલમે લખ્યો છે. नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति. जेहि सुनि साधु परत पिछाने, जेहि सुनि साधु परत पिछाने, जेहि सुनि साधु परत पिछाने, जेहि सुनि साधु परत पिछाने. जिनको मम पद प्रीति, जिनको मम पद प्रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति. अक्षर पद जानत अविनाशी, अक्षर पद जानत अविनाशी, अक्षर पद जानत अविनाशी, अक्षर पद जानत अविनाशी. तेहि मद मोत अपारा, तेहि मद मोत अपारा. पंच विषय त्यागी सब समरथ, पंच विषय त्यागी सब समरथ, पंच विषय त्यागी सब समरथ, पंच विषय त्यागी सब समरथ. करत काल का चारा, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे
સ્વામી કહે અક્ષર પદ જાનત અવિનાશ. અક્ષર પદને જાણીને આને અક્ષર બ્રહ્મ રૂપ બની મુક્ત બની અવિનાશીને જેને અનુભવ્યા છે તેહી મધ્ય મુક્ત પારા, એ અનુભૂતિ સુધી પહોંચ્યા. પંચ વિષય ત્યાગી સબ સમર્થ. પંચ વિષયનો ત્યાગ કરવા માટે માને પંચ વિષયમાંથી એક પણ સંકલ્પ જે હૃદયમાં ઉઠતો નથી. કરત કાલ કા ચારા, કાળ પણ જેનાથી થરથર કાંપે છે. નારદ ऐसे संत की एक एक शब्द स्वामी अद्भुत છે. સાચે સંત કી રીતિ. આગળ મુક્તાનંદ સ્વામી સ્વયં ભગવાન નારાયણ બોલી રહ્યા, સ્વામીની કલમ ચાલી રહી છે. शर अक्षर पर मोको जानत, 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 सब अक्षर को स्वामी, सब अक्षर को स्वामी, सब अक्षर को स्वामी, सब अक्षर को स्वामी, अपनो रूप शोध ब्रह्म मानत, अपनो रूप शोध ब्रह्म मानत. શબ્દ યાદ રાખજો, અપનો રૂપ શુદ્ધ બ્રહ્મ માનતા, પોતાની જાતને પૂર્ણ મુક્ત સમજે છે. ભક્તો આ ગંડવા નથી, આ બકવાદ નથી, બરાબર સમજવા પ્રયાસ કરજો. આમ સમજ્યા સિવાય મુક્ત બની પરમાત્મા સુધી પહોંચવું પણ કઠિન છે. પોતાની જાતને મુક્ત ન સમજે, પોતાની જાતને વિષય સમજે, પોતાની જાતને હલકટ પતિત સમજે, એ ક્યારેય પરમેશ્વર સુધી પહોંચી ન શકે, પહોંચી ન શકે. પોતાની જાતને મુક્ત સમજે, અક્ષર રૂપ સમજે અને પરમાત્માનો દાસ સમજે, એ જ પરમ પદ સુધી પહોંચી શકે. માટે બધાને કહું છું, પોતાની જાતને મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું થી કંડારજો. અદ્ભુત શબ્દો છે. अपनो रूप शोध ब्रह्म मानत, अपनो रूप शोध ब्रह्म मानत, अपनो रूप शोध ब्रह्म मानत, अपनो रूप शोध ब्रह्म मानत. मेरो जन निष्कामी नारद से साचे संत की रीति, नारद से साचे संत की रीति. ऐसे मेरे जैन कार्तिक, ऐसे मेरे जैन कार्तिक, ऐसे मेरे जैन कार्तिक, ऐसे मेरे जैन कार्तिक. तेहि सब और न कोई, तेहि सब और न कोई, तेहि सब और न कोई, तेहि सब और न कोई. मुक्तानंद कहत यूं मोहन, मुक्तानंद कहत यूं मोहन, मुक्तानंद कहत यूं मोहन, मुक्तानंद कहत यूं मोहन. मेरो सर्वस्व सोई नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत की रीति, नारद ऐसे साचे संत. नारद ऐसे साचे संत की, नारद ऐसे साचे संत की रीति. નારદ ऐसे સાચે સંત કી રીતિ. ભક્તો આપણે તો બહુ ભાગશાળી છે, બહુ ભાગશાળી.
એટલા જ કમ ભાગ્ય સમજવા આપણે આપણી જાતને મુક્ત નથી સમજી શકતા, તો એટલા જ કમ ભાગ્ય બાકી આપણે ભાગશાળી છીએ, ભાગશાળી આપણે મુક્ત જ છીએ. ભક્તો, ઠાકોરજી જાણે એ બોલેલા શબ્દોને સાર્થક કર્યા. મને બરાબર યાદ છે, 13 વર્ષ પહેલા એવા શબ્દ નીકળ્યા હતા શિબિરમાં કે 15 વર્ષમાં સંપ્રદાયનું ઉત્થાન હશે. ભક્તો, એ સમય આવી ચૂક્યો, એ સમય આવી ચૂક્યો. હજુ એ વાતને 2 વર્ષ બાકી છે, એ શબ્દને 2 વર્ષ બાકી છે. 2 વર્ષમાં તો હજારો ને લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં ભક્તો બ્રહ્મરૂપ બનીને ભજન, બ્રહ્મરૂપ બનીને ભજન કરતા. મારું દિલ જે ફીલ કરે છે, તમને કહું છું, મારું દિલ જે ફીલ કરે તમને કહું છું. આ બહુ અદ્ભુત દિવ્ય સંપ્રદાય, બહુ દિવ્ય સંપ્રદાય, આધ્યાત્મિકતાનો ખજાના રૂપા સંપ્રદાય, સમય સંજોગ અનુસાર વ્યવહાર પ્રધાન બનેલો સંપ્રદાય. માત્ર 2 વર્ષ તો વધારે એ પહેલા આખો સંપ્રદાય આધ્યાત્મિક બની ચૂક્યો, આધ્યાત્મિક બની ચૂક્યો છે. ભૂલતા નહીં ભક્તો, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો તો બ્રહ્મરૂપ બની ચૂક્યા હશે. સંતો પણ અનંત સંતો બ્રહ્મરૂપ બની ચૂક્યા હશે, અનેક સંતો. તમે જોઈ શકશો, આજ તમને કદાચ આ બકવાદ લાગશે, બકવાદ નથી, આ વાસ્તવિકતા છે. તમે જ્યાં જાશો ત્યાં તમને બ્રહ્મરૂપ સંતો અને ભક્તોના દર્શન થશે, સંતો ભક્તોના દર્શન થશે. મહારાજે આ ઠેરાવ કરી નાખ્યો છે. મૂળ સંપ્રદાયની મહાનતા દુનિયાના છેડા છેડા સુધી લોકોને ખબર પડશે. આધ્યાત્મિક વ્યવહારિકમાં ઠાકોરજી ખૂબ આગળ વધારશે, પણ આધ્યાત્મિકતા કોને કહેવાય જોયું હોય તેને મૂળ સંપ્રદાયમાં આવવું પડશે. અને ભૂલતા નહીં, મૂળ સંપ્રદાયની બહાર નીકળેલા ત્યાં ગમે એટલો વૈભવ જોયો હશે, પણ એકવાર મૂળ સંપ્રદાયની કોઈ સભામાં આવશે, 2-5 મિનિટની વાત સાંભળશે તો એના મનમાં થશે કે વાસ્તવિકતા તો આ છે, વાસ્તવિકતા એ પરિણામ આવે. માત્ર 5-10 મિનિટ વાત સાંભળશે ને, અરે આ સંતોના મુક્તિ તો શું, પણ આ ભગવાનના ભક્તોના મુક્તિ સાંભળશે તો પણ ગાંડો થઈ જશે. તમને કહું છું, તમે જ્યાં જાઓ ત્યાં આ મુક્ત ભાવની વાત કરજો, મુક્ત ભાવથી ભજન કરાવશો. તમે કરજો, તમારા પરિવારને કરાવજો. પત્ની હોય, દીકરો હોય, દીકરી હોય. આજ હજારો લોકોને દીકરા દીકરીના બહુ જ ટેન્શન છે, બહુ ચિંતા છે. ચિંતા કરવાની જરૂર નથી, એને મુક્ત ભાવથી ભજન કરાવો. પછી તમારા દીકરા દીકરી કદાચ અમેરિકા ભણવા જશે તોય ભલે, ઇંગ્લેન્ડ જાય તો ભલે, દીકરો તો શું, દીકરી કદાચ દુનિયાના કોઈ પણ છેડે ભણવા જશે, તમે ચિંતા કરતા નહીં, એ ભણતી જશે, અનેકને મુક્ત કરતી જશે, અનેકને મુક્ત કરતી જશે. તમે ટેન્શન થકી પર રહો. દેશ વિદેશમાં જ્યાં તમારા સંતાનો જશે ત્યાં અનેકને મુક્ત નિર્માણ કરશે, અનેકને મુક્ત નિર્માણ કરશે. અને ઠાકોરજી સ્વામી વાતોમાં લખ્યું, પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ થશે, એમાં તમારા દીકરા દીકરીઓ પણ કારણભૂત બનશે, દીકરા દીકરીઓને નિમિત્ત રૂપ બનાવશે. જ્યાં જાશે ત્યાં મુક્ત ભાવની જેહાદ જગાવશે, જ્યાં જાશે ત્યાં મુક્ત ભાવની જેહાદ જગાવશે. તમારા દીકરા દીકરીઓ એ મહાસુખને માણતા હશે, એના હૃદયમાં પણ સુખના લોટ ઉઠતા હશે. કઈ દુનિયાની ગટરની તેવડ છે, 2 કાંઠા સમી ગંગા જેવી પવિત્ર નદી હાલી જાતી હોય ત્યાં અંદર એન્ટ્રી કરી શકે, ગઈ ગટરની તાકાત છે. માટે ભગવાનના ભક્તો મોજ મારે મુક્ત ભાવથી ભજન કરજો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. આ એક યુવાનોને કહું, તમારે એકના માધ્યમથી હજારો બીજા મુક્તો નિર્માણ થશે. અને ઠાકોરજીએ એકના માધ્યમથી હજારો મુક્ત નિર્માણ થાય, એને માટે આ ધરતી પર આપણને મોકલે એમ માનજો. એટલા માટે ઠાકોરજી મોકલે એમ માનજો. ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો, કરાવજો. પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો બધા મુક્ત ભાવથી ભજન કરજો, કરાવજો. તમારા સગા સંબંધી, વેલા મિત્ર મંડળ જ્યાં જાઓ ત્યાં મુક્ત ભાવને જેહાદ જગાવજો. આપણે મોઢે બીજી વાત જ ન હોય, બસ મુક્ત ભાવથી ભજન કરો. કોઈને વાત ન મનાય,
કે આમ મુક્ત ભાવથી આવું પરિણામ તે કઈ શક્ય છે? એને કહેજો તન ન મનાય તો ખાલી 3 દાડા તું મુક્ત ભાવથી ભજન કર, 500,000 ફેરી મુક્ત છું ભગવાનને ભેટી અને મુક્ત છું મુક્ત ભાવથી ભજન કર ને ચોથે દાડે તું મને જવાબ આપવા આવજે. એ ચોથે દિવસે આવશે તો ખરો પણ ભરેલો આવશે. જાશે ત્યારે ખાલી હશે, આવશે ને ત્યારે ભરેલો આવશે. તમને ભેટી પડશે, તમને એમ કહેશે તમે મને માલા માલ કરી દીધો. હું રંક હતો, રાજા થઈ ગયો એમ કહેશે. રાજા મનનો રાજા થઈ જશે. સ્વામીના શબ્દો બહુ અદ્ભુત છે. સ્વામી કે કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ ન મળે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી સ્વામી કે આવી વાતો ન મળે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી આ મોંઘો માણસનો દેહ ન મળે. આજે આપણને બધું જ મળ્યું છે, માટે જોજો હવે રાંક રહેતા નહીં. આ રાંક પણ તો કે હવા ન રહ્યું કોઈ માં કહેશો કંગાલ. નિર્ધનિયા તો અમે નથી, માનો મળ્યો છે મોટો માલ. અને ભક્તો આપણી વાતને દુનિયાને સ્વીકારવી જ પડશે. કારણ કે આપણે ખાલી વાતો નથી કરતા, આપણે અનુભૂતિની સાથે બોલી રહ્યા છીએ. માટે દુનિયાને સ્વીકારવું જ પડશે. માત્ર આપણી જીભ નથી બોલતી, આપણું હૃદય બોલી રહ્યું છે, એટલે સ્વીકારવી જ પડશે. છૂટક્યો નથી. માટે ભગવાન ભક્ત ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો, મોજમાં રહેજો. ઘેરે જાઓ ત્યારે જથ્થાબંધના વેપારી બનીને જાજો. અનેક રિટેલને તમે માલ આપી શકો એવા જથ્થાબંધના વેપારી બનીને જાજો. મહારાજની મૂર્તિને લઈને જાજો. મારામાં તરબતર બની જાજો. 1 મિનિટ બગાડતા નહીં. વિદ્યાર્થી હોય, યુવાન ભક્તો, વડીલ ભક્તો 1 મિનિટ બગાડતા નહીં. પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો 1 મિનિટ બગાડતા નહીં. આજ હું બાળ મંચમાં ગયો હતો. બાળ મંચમાં જઈને આવ્યો. બાળકોએ પણ મુક્ત ભાવથી ભજન કરતા થઈ ગયા. મને ખૂબ આનંદ થયો. મેં બાળકોને પૂછ્યું તમે કોણ છો? એકી સાથે મેં મુક્ત છીએ. અને આપણે મુક્ત છીએ. ખરેખર આ કાંઈ રમત નથી, આ કાંઈ વેવલાય પણ નથી. વાસ્તવિકતા છે, આપણે મુક્ત જ છીએ. માટે ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો. એ ભલામણની સાથે આવો જય જયકારની સાથે બપોર પછીની સ્વામીની વાતો, બપોર પછીનું સત્સંગ વિરામ આપશું. એ શબ્દ આવો જય જયકારની સાથે દ્વિતીય દિવસની દ્વિતીય છત્રની કથાને આપણે વિરામ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા